ઓમ ગણેશ હર હર મહાદેવ। સંસારના બંધનોમાંથી મુક્તિ આપે એવું ભગવાનનું કયું નામ? અને સાવ અશિક્ષિત કે વધુ પડતા શિક્ષિત કે શિક્ષિત અશિક્ષિત કે આપણે એવું કહી શકીએ કે જાણકાર કે જે ના જાણતા હોય એવા, જેને સંસ્કૃત બોલતા આવડતું હોય એ પણ, જેને સંસ્કૃત બોલતા નથી આવડતું એ પણ, એ બધા જ આ સરસ મજાના 2 અક્ષરનું ભગવાનનું નામ બોલી શકે। અને આ પણ એક એવું નામ છે કે જે મનુષ્ય હરતા ફરતા ચાલતા ઉઠતા બેસતા કોઈ પણ અવસ્થામાં કોઈ પણ સમયે બોલી શકે। ને હું તો કદાચ એમ પણ કહું કે જ્યારે પણ કોઈ સામાસામી મળે તો આ 2 અક્ષરનું ભગવાનનું નામ બોલવું જોઈએ, કારણ કે આ સંસારના દરેક પ્રકારના બંધનોમાંથી મનુષ્યને મુક્ત કરવાવાળું છે। તો એવું તો એ ભગવાનનું કયું નામ છે? આજે હું તમને બહુ જ સહજ સરળ અને શાસ્ત્ર મત સાથે પ્રમાણ સાથે એનો સત્સંગ કરાવીશ। જો તમને આજનો આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઈક કરશો, વધુમાં વધુ વિડીયોને શેર કરશો અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। તો આપણું શાસ્ત્ર એવું કહે છે કે સુકૃદચરિતમ યેન હરિર ઇત્યક્ષરદ્વયમ બદ્ધ પરિકરસ્તેન મોક્ષાય ગમનમ પ્રતિ। અર્થાત જે કોઈ પણ માણસ સૂતા જાગતા હરતા ફરતા હરિ 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 બસ આ રટણ કરે છે એ આ સંસારના બંધનોમાંથી માયામાંથી બધામાંથી મુક્ત થાય છે। અને હરિ એટલે જે દુઃખને હરે એ હરિ કહેવાય, જે સંસારના બંધનોમાંથી મુક્ત કરી મનુષ્યના કષ્ટ હરે એ હરિ કહેવાય, આપણા જીવનમાં આવતા સંસારિક ભય હરે એનું નામ હરિ કહેવાય, આપણા જીવનના દરેક પ્રકારના આદિ વ્યાધિ ઉપાધિ જે સંકટો છે એને હરે એનું નામ હરિ કહેવાય। એટલે હરિ 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 એટલે કે શ્રી નારાયણનું આ એક મહાન નામ છે, મહામંત્ર છે। ખાલી હરિ, હવે તમે પોતે જ વિચારી શકો છો, હરિ કોણ ના બોલી શકે? બધાને આવડી શકે, જેને સંસ્કૃત ના આવડે એ પણ બોલી શકે, જેને સંસ્કૃત આવડે એ પણ બોલી શકે, ને કોઈ પણ ભાષામાં બોલી શકાય એવું ભગવાનનું આ ઉત્તમ નામ છે હરિ। તો અવશ્ય દરેક પ્રકારના પૂર્વજન્મોના પણ કોઈ પાપોમાંથી મુક્ત થવું હોય, આ જન્મમાં થયેલા અજાણતા પાપોમાંથી મુક્ત થવું હોય, સંસારના બાધા બંધનોમાંથી મુક્ત થવું હોય, કષ્ટ પીડાઓમાંથી મુક્ત થવું હોય તો જલ્દીથી શરૂ કરી દો હરિ હરિ હરિ। ઓમ ગણેશ હર હર મહાદેવ। જય સિયારામ।